વિદ્યાર્થી મિત્રો હાલો વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મિલાબેન પટેલ, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ. તો 8મા ચેપ્ટરની અંદર મિત્રો આપણે આટલા મુદ્દા ભણવાના છે આર્થિક સુધારાઓના. તો પ્રસ્તાવના 1991ની આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, ઉદારીકરણ, ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, ખાનગીકરણ, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા, વૈશ્વિકીકરણ, ભારતમાં વૈશ્વિકરણની પ્રક્રિયા, ભારતમાં વિદેશી મૂડીરોકાણ, વિદેશી મૂડીરોકાણના પ્રકારો. તો વિદેશી મૂડીરોકાણના મિત્રો બે પ્રકાર છે: વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, નંબર 2 પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. પછી આગળ છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા. તો તબક્કા નંબર 1 વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ, નંબર 2 વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ, ત્રીજું આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. અને એની અંદર બે મુદ્દા છે: આર્થિક સુધારાની સાનુકૂળ અસરો અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. તો મિત્રો આટલા મુદ્દા આપણે જોવાના છે. હવે મિત્રો આપણને પ્રસ્તાવના જોઈશું કે સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો ઘણા બધા હતા, આપણને બધાને ખબર છે. અને આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી હતી કે જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે રહ્યો છે. તો મિશ્ર અર્થતંત્રની અંદર મિત્રો બે પ્રકારનું અર્થતંત્ર જોવા મળતું હતું કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. અને આ બંનેનો અહીંયા સંયુક્ત રીતે આપણે જોઈ શકીએ છીએ. અને એટલે જ કહી શકાય છે કે ભારત દેશ મિશ્ર અર્થતંત્રની સ્વીકાર્યું છે. આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી છે. સમાજવાદી ઢબની સમાજ રચના તરફ વધારે રહ્યું છે. અને 1947થી 1990ના સમયગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની જે વ્યૂહરચના છે અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણો આર્થિક જે ધ્યેયો છે, જે આર્થિક ઉદ્દેશો છે એ પ્રાપ્ત કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અને ઘણા આર્થિક નિષ્ણાતોને એવું લાગ્યું છે અને એને કારણે કહે છે કે ઘણી બધી એની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા છે. ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાદ રહી છે. ભારતનો જે વેપાર છે એ વેપારની તુલનામાં ખૂબ જ ખાદ જોવા મળી છે. અને એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાદ પડે છે અને ખાદ દેખાઈ આવે છે. અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસે મદદ લેવી પડે છે મિત્રો. તો આ માટે કહે છે કે દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે કે જેથી દેશનો વધુને વધુ આર્થિક વિકાસ થાય અને કહે છે કે સ્વનિર્ભર ભારત બની શકે. આ માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું અને તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફાર કર્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો ઈસવીસન 1991ની આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ મિત્રો જોવાના છે કે 1991ની જે આર્થિક નીતિઓના હેતુઓ, આર્થિક નીતિઓના પરિવર્તન માટેના હેતુઓ કે આર્થિક નીતિઓમાં પરિવર્તન કયા હેતુથી કરવામાં આવ્યું. ઈસવીસન 1991ની આર્થિક નીતિ જે ઘડવામાં આવી એ આર્થિક નીતિના પરિવર્તન જે કરવામાં આવ્યું છે એ કયા હેતુથી પરિવર્તન કરવામાં આવ્યું છે? તો રાજ્યના અંકુશવાળી અર્થવ્યવસ્થા બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માટે તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતે ખૂબ જ પ્રયત્ન કર્યા છે. અને ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા છે અને આ આર્થિક નીતિનું પરિવર્તન થયું છે, જે પ્રક્રિયાઓને આર્થિક સુધારાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. અને તેના હેતુઓ નીચે મુજબ છે કે એના આ 6 હેતુઓ આપણને આપેલા છે કે રાજ્યના અંકુશોવાળી જે અર્થવ્યવસ્થા છે, બજાર આધારિત
અર્થવ્યવસ્થા છે અને રાજ્યનો અંકુશ એ બજારની અંદર વધુને વધુ જોવા મળે છે, તો કહે છે કે રાજ્યનો અંકુશ ઘટાડી અને રાજ્યનો બજાર મુક્ત કરવાનો અર્થવ્યવસ્થા તરફ લઈ જવાનું અને મિશ્ર અર્થવ્યવસ્થામાંથી જાહેર ક્ષેત્રનો જે વધારે જાહેર ક્ષેત્રો છે એમાં ઘટાડો કરીને અને એનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વધુમાં વધુ વિકાસ થાય એ માટે પ્રયત્નો થયા છે. અને એટલા જ માટે ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા છે અને આર્થિક નીતિનું પણ પરિવર્તન થયું છે. અને એ આર્થિક સુધારાઓ તરીકે જે એ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણીવાર પૂછાય કે આર્થિક સુધારા એટલે શું? આર્થિક સુધારા એટલે શું? તો રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું, જે એ પ્રક્રિયાને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. અને એના હેતુઓ આ પ્રમાણે છે. તો નંબર 1, એના કયા હેતુઓ છે? તો એનો આ હેતુ છે કે ભારતની વિપુલ કુદરતી સંપત્તિ, કે ભારત પાસે કુદરતી સંપત્તિ વધુ પ્રમાણમાં છે અને એ કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ થાય તો જ કહે છે કે વધુને વધુ દેશનો આર્થિક વિકાસ થઈ શકે છે. તો ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું કે જેથી આ ભારત પાસે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય અને દેશનો આર્થિક વિકાસ વધુમાં વધુ થાય અને દેશની અંદર રોજગારીની તકો વધે, ગરીબી ઘટે, શિક્ષણ વધે અને રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય. તો આ માટે કહે છે કે ભારતની વિપુલ કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ આર્થિક વિકાસમાં વધુને વધુ ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવાનું એ મુખ્ય હેતુ હતો. બીજો હેતુ છે દેશના સંસાધનોની વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો. તો દેશ પાસે જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય એ રીતે એની વહેંચણી કરવી અને એનો વધુમાં વધુ ઉપયોગ કરવો અને વધુને વધુ મહત્તમ ઉપયોગ કરી એને ઉપયોગમાં લેવા કે જેથી દેશનો આર્થિક વિકાસ કરી શકાય. એ હેતુથી પણ આર્થિક નીતિનો મુખ્ય હેતુ છે 1991ની આર્થિક નીતિનો. ત્રીજો હેતુ છે રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવો. તો કે રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણ, જાહેર ક્ષેત્રની અંદર ખાનગીકરણને લીધે પાછા મળેલા જે નાણાં છે એ નાણાંનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે, પ્રજાના હિત માટે અને પ્રજાને વધુને વધુ સુખ સગવડો પ્રાપ્ત થાય એ માટે ખર્ચવામાં આવે. એ હેતુથી પણ કહે છે કે 1991ની આર્થિક નીતિના પરિવર્તન માટેનો મુખ્ય હેતુ છે. ચોથો છે દેશની આવક, રોજગારી અને નિકાસ આવકોમાં વધારો કરવો. તો કહે છે કે આ નીતિમાં પરિવર્તન કરવાનો હેતુ એ પણ હતો કે દેશની જે આવક છે, દેશની રોજગારી અને નિકાસ આવકોમાં વધુને વધુ વધારો કરવા માટે પણ એની અંદર ફેરફાર કરવામાં આવે છે. તો દેશની આવક, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રોજગારીની તકો વધે, ઉદ્યોગ ધંધાઓનો વધુમાં વધુ વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, ઉત્પાદન વધે અને રોજગારીની તકોમાં વધારો થાય તો ગરીબી ઘટે અને નિકાસ વધુ ચીજવસ્તુઓની થાય તો વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય અને લોકોની આવકોમાં વધારો થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. તો એ હેતુથી પણ કહે છે કે આ કરવામાં આવી છે પરિવર્તન. પાંચમો છે દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી, કે દેશના અર્થતંત્રની અંદર, દેશની અંદર ઔદ્યોગિક પ્રવૃત્તિની અંદર સ્પર્ધાત્મક હરીફાઈ વધારવી જોઈએ કે જેથી દેશનો વધુને વધુ આર્થિક વિકાસ શક્ય બને. લાંબે ગાળે દેશના આર્થિક વિકાસ અને વૃદ્ધિ દરમાં સાતત્યપૂર્વક વધારો કરવો જોઈએ કે લાંબા ગાળે દેશનો વધુમાં વધુ વિકાસ થાય, આર્થિક વિકાસ વધે અને વૃદ્ધિમાં દિવસે ને દિવસે વૃદ્ધિ દર પણ જળવાઈ રહે, કે ઉત્પાદન વધે, સાથે સાથે માંગ અને પુરવઠામાં પણ વધારો થાય અને લોકો માંગ પણ વધારે કરે. એ માટે વૃદ્ધિ દર અને સાતત્ય
પૂર્વક વધારવો જોઈએ। આ હેતુઓ પાર પાડવા માટે ભારતમાં 1991ની આર્થિક નીતિઓનું પરિવર્તન કરવામાં આવ્યું, જેના 3 પાસાઓ છે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ। કે આ હેતુઓ પાર પાડવા, આ ઉપરના જે હેતુઓ છે એ હેતુઓ પૂરા કરવા માટે કહે છે કે ભારતમાં 1991ની આર્થિક નીતિનું પરિવર્તન કરવામાં આવ્યું અને એના મુખ્ય 3 પાસાઓ હતા। કયા 3 પાસા? એક તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। તો આ 3 મુદ્દાઓ અને 3 પાસાઓને કારણે આ કરવામાં આવ્યું હતું। તો ઉદારીકરણ એટલે શું? આપણને પ્રશ્ન થાય કે ઉદારીકરણ એટલે શું? તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં રાજ્ય કે ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યો છે, એમાંનું ગુજરાત રાજ્ય, તો આ બધા રાજ્યો છે મિત્રો, અને રાજ્યોની અંદર કહે છે કે રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વતંત્રતાથી નિર્ણયો લઈ શકે અને બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વધુમાં વધુ સરળતાથી લે અને વધુમાં વધુ વિકાસ થાય અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે, તેને ઉદારીકરણ કહે છે। તો ઉદારીકરણ એટલે રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય, બજાર પરિબળ દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે, તેને ઉદારીકરણ કહે છે। તો ભારતના મિશ્ર અર્થતંત્રમાં રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારને ઉદારીકરણ કહે છે। તો ઉદારીકરણમાં આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે। તો મિત્રો, રાજ્યના અંકુશિત અર્થવ્યવસ્થામાં, તો રાજ્યના અંકુશિત અર્થવ્યવસ્થામાં જે કે અર્થવ્યવસ્થાની અંદર જે રાજ્યનો અંકુશ હોઈ શકે છે ખાનગી ક્ષેત્રોની અંદર અને ખાનગી સાહસોની અંદર, અને એમના વ્યક્તિગત નિર્ણયો લેવાની જે સ્વતંત્રતા નથી એ સ્વતંત્રતા આપવો, જે કે પોતાના સાહસનો વધુમાં વધુ વિકાસ કરવા, પોતાના ઉદ્યોગનો, ધંધાઓનો અને પોતાના ખાનગી સાહસનો વધુમાં વધુ વિકાસ કરવા માટે જે જરૂરી નિર્ણયો હોય એ ખાનગી ક્ષેત્ર પોતે પોતાના રીતે લઈ શકે એ માટે કહે છે કે મુક્ત કરવામાં આવ્યા અને બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો પણ વ્યાપ વધે। આર્થિક નીતિ નિર્ણયો એટલે કે આર્થિક પ્રગતિ કરવા માટે નિર્ણયો જે લેવા પડે એ સરળતાથી લઈ શકે, એટલે કે આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો કે એ ખાનગી ક્ષેત્રના ખાનગી સાહસોમાં રાજ્યનો હસ્તક્ષેપ ઘટે, તેને ઉદારીકરણ કહે છે। ભારતમાં મિશ્ર અર્થતંત્રની અંદર રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારને ઉદારીકરણ કહે છે। તો આ ઉદારીકરણની અંદર કહે છે કે નંબર 1, અર્થતંત્ર પરના રાજ્યના અંકુશ ઘટતા જાય છે। તો અર્થતંત્ર ઉપર એટલે કે વધુને વધુ સરળતાથી પ્રવૃત્તિ કરવા માટે અને સુસંગત અને સરળતાથી વધારો કરવા માટે અર્થતંત્ર પરના રાજ્યના જે અંકુશો છે એ અંકુશોની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે અને ઉદારીકરણ અપનાવવામાં આવ્યું છે। નંબર 2, આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારમાં માંગ અને પુરવઠામાં પરિબળોની અસર વધતી જાય છે। તો આર્થિક નિર્ણયોની જે પ્રક્રિયા છે કે ક્યાં ઉત્પાદન કરવું, કેવી રીતે કરવો, ધંધાનો વિકાસ કેવી રીતે કરવો, ઉત્પાદન અને પુરવઠો કેટલો રાખવો, માંગ કેવી છે, એ બધાના પરિબળોની અસર વધતી જાય છે અને આ માટે પણ કહે છે કે જરૂરી છે। નંબર 3, તબક્કાવાર જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય છે। તો તબક્કાવાર જાહેર ક્ષેત્રોની અંદર પણ ખાનગી ક્ષેત્રોને પ્રવેશ આપવામાં આવે છે અને જાહેર ક્ષેત્રોમાંથી ઘણું બધું મૂડીરોકાણ ખાનગી ક્ષેત્રોને વેચવામાં આવે છે, શેર પણ વેચીને એને પ્રવેશ વિકાસ કરવામાં આવે છે। તો તબક્કાવાર જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય છે। નંબર 4, દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે, એટલે કે રાજ્ય દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે તટસ્થ બને છે અને વિદેશી ઉદ્યોગો અને એ રાજ્યના ઉદ્યોગો વધુમાં વધુ વિકાસ થાય એ માટે પ્રયત્ન કરે છે અને વિદેશ વેપારમાં સારા એવા પ્રમાણમાં નિકાસ કરી વિદેશી હુંડિયામણ કમાવા માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે। એ ઉપરાંત છે ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા। તો ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, તો મિત્રો આપણે જોયું કે હેતુઓ અને એની અંદર આપણે જોયું કે ઉદારીકરણ એટલે શું, તો ઉદારીકરણની વ્યાખ્યા જોઈ, તો ઉદારીકરણનો અર્થ જોયો અને ઉદારીકરણના મુદ્દા જોયા કે ઉદારીકરણના કેટલા મુદ્દા છે। હવે ભારતની અંદર બીજો છે ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા।
તો ઉદારીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો ઉદારીકરણની પ્રક્રિયાની અંદર જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગોની સંખ્યા ફક્ત 3 કરવામાં આવી છે મિત્રો. કે કયા 3? તો કે ભારતમાં આર્થિક ઉદારીકરણ તબક્કાવાર અમલમાં આવ્યું છે. ઉદારીકરણની પ્રક્રિયા તો ભારતમાં આર્થિક ઉદારીકરણ તબક્કાવાર અમલમાં આવ્યું છે. રાજ્ય પ્રથમ દેશના ઉત્પાદકો મૂડીરોકાણકર્તાઓ માટે નિયમો હળવા કર્યા, પછી વિદેશી મૂડીરોકાણકારો માટે પ્રવેશની છૂટ આપી. તેવી જ રીતે આર્થિક ક્ષેત્રો પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રણ મુક્ત થયા. દાખલા તરીકે પહેલાં વપરાશના ક્ષેત્રો મુક્ત થયા, પછી જાહેર સેવાના અને નાણાં બજારને મુક્ત કરાયું, જેથી દેશનો ભારતમાં ઉદારીકરણ દેશનો ઉદ્યોગ ધંધાઓ વધુમાં વધુ વિકાસ થાય અને સરળતાથી ઉદ્યોગ ધંધાઓ વિકસે અને પ્રવૃત્તિ વધુને વધુ આર્થિક પ્રવૃત્તિ કરી શકાય. તો આર્થિક નીતિઓનું પરિવર્તન કે જેને ઘણા આર્થિક સુધારા કહે છે, તેના અમલ માટે આર્થિક કાયદાઓના પરિવર્તન કરવું પડે છે. ભારતની સંસદે આ માટે તબક્કાવાર કાયદાઓમાં પરિવર્તન કર્યું છે, જેમ કે MRTP એક્ટને 1969ને કોમ્પિટિશન એક્ટ એટલે કે 2000માં બદલવામાં આવ્યો છે અને એનું ફૂલ ફોર્મ MRTP એક્ટને બદલવામાં આવ્યો છે અને એનું પેલું કરવામાં આવ્યું છે મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે એનું ઘણું તો MRTP એક્ટ એટલે શું? આપણને પ્રશ્ન થાય MRTP એક્ટ એટલે એનું ફૂલ ફોર્મ શું છે? તો મિત્રો MRTP એક્ટનું પૂરું નામ છે મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પિક્ચર્સ એવું આપણે કહી શકીએ છીએ. એ જ પ્રમાણે કહે છે કે ફેરામાંથી રેગ્યુલેશન શબ્દ હટાવીને મેનેજમેન્ટ શબ્દ મુકાયો, એટલે કે હવે તે નિયમન કરવાને બદલે સંચાલન કરે છે, જેથી ફેરાનું સ્થાન ફેમાએ લીધું. ઔદ્યોગિક નીતિમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું છે, જ્યાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને 3 કરી દેવાયા છે. નાના પાયાના ઉદ્યોગો માટે મૂડીરોકાણ મર્યાદા વધારો કરવામાં આવ્યો છે કે જેથી તેઓ નવીનીકરણ પાછળ ખર્ચ કરી શકે, નવા ઉદ્યોગોનું રોકાણ કરી શકે અને ખર્ચ સારા એવા પ્રમાણમાં કરી શકે. એ પછી કહે છે કે વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની અને ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાનગીની જોગવાઈ કરવામાં આવી કે પરવાનાની નીતિ અપનાવાઈ અને એને કારણે વિદેશી રોકાણકારો સરળતાથી પોતાની મૂડી રોકી શકે છે અને સરળતાથી શેર વેચીને પોતાની મૂડી કવર પણ કરી શકે છે. રાજકોષી નીતિ, વેપાર નીતિ અને આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્ય બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્ત્વ આપ્યું. સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો. આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરી. હુંડિયામણના દર વધુ મુક્ત બનાવાયા. તો આ બધી ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા દ્વારા શક્ય બન્યું છે મિત્રો. તો આ છે ભારતની અંદર ઉદારીકરણની પ્રક્રિયા. તો મિત્રો અહીંયા આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ કે ભારતની અંદર આટલા પ્રશ્ન પૂછાય. ઉદારીકરણ એટલે શું? ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયામાં કયા કયા મુદ્દાઓ, કાયદાઓ, તબક્કાવાર કાયદાઓમાં પરિવર્તન થયું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આટલી MRTP એક્ટ 1969ને કોમ્પિટિશન એક્ટ 2002માં બદલવામાં આવ્યો. ફેરામાંથી રેગ્યુલેશન શબ્દ હટાવીને મેનેજમેન્ટ શબ્દ મૂક્યો, એટલે કે હવે નિયમન કરવાને બદલે સંચાલન કરાશે, જેથી ફેરાનું સ્થાન ફેમાએ લીધું. ઔદ્યોગિક નીતિમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું છે મિત્રો. જ્યારે જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને 3 કરી દેવાયા છે અને નાના પાયાના ઉદ્યોગો માટે મૂડીરોકાણ મર્યાદામાં વધારો કરાયો છે કે જેથી તેઓ નવીનીકરણ પાછળ ખર્ચ સારા એવા પ્રમાણમાં કરી વિકાસ કરી શકે. વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની અને ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી છે. એ ઉપરાંત રાજકોષીય નીતિ, વેપાર નીતિ અને આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્ય બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્ત્વ આપ્યું છે. સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો છે. આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરાઈ છે. હુંડિયામણનો દર વધુ મુક્ત બનાવાયો છે કે જેથી ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા દ્વારા ઉદ્યોગ ધંધાઓનો વધુમાં વધુ વિકાસ થાય અને દેશનો આર્થિક વિકાસ શક્ય બને. થેન્ક્સ મિત્રો.